દેશના 79માં સ્વાતંત્ર્ય પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી તાલુકા મથક વાલિયા ખાતે કરવામાં આવી। વાલિયાના સીતારામ સેવા ટ્રસ્ટના ગ્રાઉન્ડ ખાતે રાજ્ય કક્ષાના મંત્રી મુકેશ પટેલના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી। રાજ્યના વન અને પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ, જળ સંપત્તિ અને પાણી પુરવઠા વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી મુકેશ પટેલે ધ્વજવંદન કરી રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી। આ કાર્યક્રમમાં સશસ્ત્ર પોલીસ જવાનોની પરેડ યોજાઈ હતી, જે પરેડનું મંત્રીએ નિરીક્ષણ કર્યું હતું। જે બાદ મંત્રીએ જિલ્લાવાસીઓને ઉદ્બોધન કર્યું હતું। જ્યારે વિવિધ શાળાના બાળકોએ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી હતી, તો રમતગમતમાં જિલ્લાનું ગૌરવ વધારનાર રમતવીરો, 108 ઇમરજન્સી સ્ટાફ, સાંસ્કૃતિક અને શિક્ષણ વિભાગમાંથી શ્રેષ્ઠ દેખાવ કરનારાનું પ્રશસ્તિપત્ર એનાયત કરવામાં આવ્યું। આ કાર્યક્રમમાં મંત્રીના હસ્તે વૃક્ષારોપણ પણ કરાયું હતું। આ પ્રસંગે જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણા, ઇન્ચાર્જ એસપી અજય મીણા, સાંસદ મનસુખ વસાવા, ધારાસભ્ય અરુણસિંહ રણા, રીતેશ વસાવા, જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાસદિયા, જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે, વાલિયા તાલુકા પંચાયત પ્રમુખ સીતાબેન વસાવા તેમજ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા। નંબર 5 હોમગાર્ડ કમાન્ડર શ્રી કે.એચ. ઠાકોર, માનનીય મંત્રી શ્રી ગર્વભેર પોલીસ પરેડનું નિરીક્ષણ કરી આગળ વધી રહ્યા છે। પ્લાટૂન નંબર 6 અને सांस्कृतिक विभाग तरफ रजू करावामां आवेल छे। खूब खूब जरूर। वैसे तो देश की सेवा एक डॉक्टर, इंजीनियर के रूप में आदि तरीकों से की जा सकती है,